નમસ્કાર મિત્રો, હવામાન વિભાગની મોટી આગાહી છે તે મિત્રો જાહેર કરવામાં આવી છે। આજે મિત્રો 13 તારીખને મંગળવારની આગાહી આપણે જોઈએ તો હવામાન વિભાગની આગાહી મુજબ આપણે વિંડીના માધ્યમથી સમજવાના છે કે આજે વરસાદની સિસ્ટમ છે તે મિત્રો ક્યાં વરસવાનું છે અને વરસાદ છે મિત્રો કયા કયા વિસ્તારોમાં છે તે આજે તેની અસર છે તે આપણને જોવા મળવાની છે। ને તો મિત્રો ઘણા વિસ્તારોની અંદર જે પવનની તીવ્રતા છે તેનો પણ આપણને અસર જોવા મળે છે। અમુક જિલ્લાઓમાં મિત્રો વરસાદ છે તે મિત્રો ગાજવીજ સાથે થઈ શકે છે। ત્યાર પછી મિત્રો વાવાઝોડા સાથે વરસાદ છે તે અમુક જિલ્લાઓની અંદર છે તે થઈ શકે છે। તો ચાલો મિત્રો આજે આપણે વિંડીના માધ્યમથી તે આપણે સમજવાના છીએ। તો મિત્રો અત્યારે વાગી ગયા છે મિત્રો બપોરના 12 વાગી ગયા છે અને 12 વાગ્યાની આપણે સિસ્ટમના મિત્રો વિંડીના માધ્યમથી સમજીએ તો મિત્રો અત્યારે કોઈ પણ મિત્રો વરસાદની સિસ્ટમ છે તે આપણને અહીંયા જોવા નથી મળી રહી। ત્યાર પછી મિત્રો અહીંયા જો આપણે વાત કરીએ તો મિત્રો વરસાદની સિસ્ટમ છે તે આપણને કેટલા વાગ્યે છે તેની સિસ્ટમ છે તે આપણને જોવા મળવાની છે તે બધું મિત્રો વિંડીના માધ્યમથી આપણે સમજવાના છીએ। ત્યાર પછી મિત્રો અત્યારે તમે જોઈ શકો છો અત્યારે મિત્રો રાતના મિત્રો આપણે 3 વાગ્યાના ગાળાની અંદર જોઈશું તો 3 વાગે જો વરસાદ છે તે મિત્રો ક્યાં વરસવાનો છે મિત્રો 3 વાગ્યાના ગાળાની અંદર જુઓ તો મહુવાની અંદર છે તે વરસાદની પૂરી શક્યતા છે તે દેખાઈ રહી છે અને કોઈ વિસ્તારોમાં મિત્રો છૂટોછવાયો વરસાદ છે તે પણ થઈ શકે છે। ત્યાર પછી મિત્રો અહીંયા તમે જુઓ તો આગળ મિત્રો તમને જણાવું તો મિત્રો રાતના 9 વાગે જો વરસાદ મિત્રો કોઈ પણ જગ્યાએ છે તે દેખાતું નથી। ત્યાર પછી મિત્રો તમે જુઓ છો અહીંયા સવારના મિત્રો 5 વાગે વરસાદ છે તે મિત્રો આ જગ્યા ઉપર વરસે તેવું આપણને મેપની અંદર વિંડીના માધ્યમથી આપણને જોવા મળી રહ્યું છે। તો આપણે જે ગુજરાતનો મેપ છે તે આપણે પૂરો અહીંયા ખોલી દઈશું, તેને ઝૂમ પણ અહીંયા આપણને તેને કરી દઈશું। તો અહીંયા તમે જુઓ મિત્રો 2 વાગે પણ કોઈ પણ સિસ્ટમ નથી, કોઈ પણ એકદમ વાદળછાયું વાતાવરણ પણ આપણને જોવા નથી મળી। તો હવે મિત્રો કોઈ પણ વરસાદની આગાહી છે તે મિત્રો કરવામાં આવી નથી। હવે મિત્રો 15 તારીખથી મિત્રો 20 તારીખ જેવું આપણને ગરમીનો અહેસાસ થવાનો છે। ત્યાર પછી મિત્રો તાપમાન છે તે મિત્રો 40 થી 42 ડિગ્રી છે તે તાપમાન આપણને જોવા મળવાનું છે અને આપણને પહેલાંના જેવી ગરમીનો અહેસાસ છે તે પણ આપણને થવા લાગવાનું છે। ત્યાર પછી મિત્રો જો વાત કરીએ તો ત્યાર પછી મિત્રો 20 તારીખ પછી મિત્રો ફરીથી પાછી નવી વરસાદની સિસ્ટમ છે તે મિત્રો સક્રિય થવા જઈ રહી છે। અત્યારે મિત્રો કોઈ પણ વરસાદની આગાહી, કોઈ પણ વરસાદની સિસ્ટમ કે વાવાઝોડું છે તે આપણને જોવા નથી મળવાનું, કારણ કે મિત્રો મિની વાવાઝોડું છે તે આપણને જોવા મળી શકે છે। કોઈ ભાગમાં મિત્રો 40 થી 35 જેવી આપણને જે હવાની સ્પીડ છે તે આપણને જોવા મળી શકે છે। ત્યાર પછી મિત્રો જો આજે વરસાદ છે તે મિત્રો ઇન્દુરના કેટલાક વિસ્તારો છે, ત્યાર પછી મિત્રો દરિયા કિનારના કેટલાક વિસ્તારો છે ત્યાં મિત્રો છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ છે તે થઈ શકે છે કે અત્યાર સુધીમાં કોઈ પણ મિત્રો વરસાદી સિસ્ટમ પણ નથી આપણને વિંડીના માધ્યમથી આપણને કોઈ અંદર કોઈ પણ સિસ્ટમ જોવા નથી મળતી। તો ચાલો બીજા વિડીયોની અંદર આપણે ફરી મુલાકાત કરીશું।